હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથી ભાગ 3માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીનું 10મું જે યુનિટ છે તે જોવાના છીએ. યુનિટનું નામ છે પૃથ્વીના આવરણો. જેમાં પ્રશ્ન એક આપેલો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તમારા ગામમાં અથવા શહેરમાં નિરંતર વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે? તો જવાબ છે બી, ઓક્સિજન. વહેલી સવારે સમુદ્ર કિનારાની હવામાં કયો વાયુ વધારે પ્રમાણમાં હોય છે? જવાબ છે ડી, ઓઝોન. મોબાઈલ પર તમે વાતચીત કરો છો તો તે કયા આવરણને આભારી છે? જવાબ છે સી, વાતાવરણ. સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં લગભગ 30°C તાપમાન વધે છે, તો આ વિધાન કયા આવરણને લાગુ પડે છે? જવાબ એ, મૃદાવરણ. મીઠું એ કયા આવરણની ભેટ છે? જલાવરણ અને મૃદાવરણ બંનેની ભેટ છે, એટલે આન્સર આવશે સી, એ અને બી બંને. ત્યાર પછી જોઈએ, ઈંધણથી ચાલતા વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે? તો કે કાર્બન મોનોક્સાઇડ. આન્સર છે સી. ઓઝોન વાયુના જલદપણાને કયો વાયુ મંદ કરે છે? જવાબ છે બી, નાઇટ્રોજન. ત્યાર પછી પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલાનો જવાબ છે પૃથ્વી, બીજાનો જવાબ છે જલાવરણ, ત્રીજાનો જવાબ છે માટી, ચોથાનો જવાબ છે 71% અને પાંચમાનો જવાબ છે મેગ્મા. તમે જોઈને લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 3 જોઈ લઈએ. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલાનો જવાબ છે સાચું. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં જળ વિસ્તારોનું પ્રમાણ ઓછું છે, ખોટું. જીવાવરણનું અસ્તિત્વ માનવ પર આધારિત છે, ખોટું. તળેટીથી શિખર તરફ ઊંચે જતા હવા ઘટ્ટ થતી જાય છે, ખોટું. ઊંડા સમુદ્રમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે, જવાબ છે સાચું. ત્યાર પછી પ્રશ્ન 4 જોઈએ, જોડકા. મૃદાવરણ, તો તેનો જવાબ છે બી. પહેલાનો જવાબ છે બી. જલાવરણ, જેનો જવાબ છે સજીવોને પીવા માટે મીઠા પાણીની ભેટ આપે છે, જેનો જવાબ છે ડી. ત્રીજું, વાતાવરણ, એકબીજા સાથે વાતચીતનો અવાજ તમે મારા તરફથી સાંભળી શકો છો, જવાબ છે એ. અને જીવાવરણ, નાના જંતુથી લઈને વિશાળ સજીવોનું બનેલું છે જીવાવરણ, એટલે એનો જવાબ આવશે ઈ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 5. નીચેનામાંથી 1-2 વાક્યમાં ઉત્તર લખો. નીચે પ્રશ્નો આપેલા છે જેના જવાબ તમારે 1 કે 2 વાક્યમાં લખવાના છે. સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતાઓ જણાવો. તો કે સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે, જે પૃથ્વીની વિશેષતા છે. વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? તો કે સૂર્યોદય સમયે અચાનક અજવાળું કે સૂર્યાસ્ત થતાં અચાનક અંધારું થતું નથી. વાતાવરણમાં કયા કયા ઘટકો રહેલા છે? તો કે વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, સૂક્ષ્મજીવો વગેરે રહેલા છે. રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ શાથી શક્ય બને છે? અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે, આથી. 5મો સવાલ છે, વાતાવરણ પ્રદૂષિત થવાના કોઈ પણ 2 પરિબળો જણાવો. તો પહેલો જવાબ છે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો, જેના લીધે વાતાવરણ પ્રદૂષિત થાય છે, અને બીજું છે ફેક્ટરીઓમાંથી બહાર આવતા ધુમાડાઓ, કે જેના લીધે પણ વાતાવરણ પ્રદૂષિત થાય છે. ત્યાર પછીનો 6થો સવાલ છે, તમારા ગામ કે શહેરમાં જળ પ્રદૂષણ કઈ રીતે થાય છે? તો કે જળ પ્રદૂષણ છે એ કારખાના અથવા ફેક્ટરીઓના ઝેરી પાણી અને ઘરના ગટરના પાણીથી થાય છે. કારણ કે લોકો જે છે એ આ પાણી ક્યાં વહેવડાવે છે? તો કે નદીમાં વહેવડાવે છે. એટલે તેમજ લોકો નદીમાં પ્લાસ્ટિક ફેંકતા હોવાથી પણ જળ પ્રદૂષણ થાય છે. વાતાવરણને દૂષિત થતું અટકાવવા માટે શું કરવું જોઈએ? એના ઉપાયો જણાવો. તો કે વધુમાં વધુ આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. કારખાનામાંથી નીકળતા ધુમાડા પર નિયંત્રણ લાવવું જોઈએ અને પ્લાસ્ટિક અને કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ. ત્યાર પછી ટૂંક નોંધ લખવાની છે. જલાવરણ
વિશે જલાવરણ જોઈ લઈએ. પૃથ્વીની સપાટીના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગમાં જલાવરણ ફેલાયેલું છે. પૃથ્વી પર 4 મુખ્ય મહાસાગરો પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. કુલ પાણીમાંથી 97% પાણી ખારું છે અને માત્ર 3% જ મીઠું પાણી પીવાલાયક પાણી છે. તમે જોઈને લખી શકો છો. ત્યાર પછીની બીજી ટૂંક નોંધ છે જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિ અસ્તિત્વમાં છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. સૌ પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. માનવ જીવનનું અસ્તિત્વ અને જીવન નિર્વાણ એ જીવાવરણ પર આધારિત છે. ત્યાર પછી જોઈ લઈએ પ્રદૂષણ. માનવીય ગતિવિધિથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષકો કહેવામાં આવે છે. માનવ વિકાસને તીવ્ર ઝંખના, ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. ત્યાર પછી 2-3 વાક્યમાં જવાબ લખવાના છે. આપણા જીવનમાં મૃદાવરણનું શું મહત્ત્વ છે? તો કે મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે. માનવ મૃદાવરણમાંથી પાણી મેળવે છે અને માનવ મૃદાવરણ પર ખેતી કરીને ખોરાક મેળવે છે. જમીનનું પ્રદૂષણ અટકાવવા તમે શું કરશો? તો કે જમીન પર કચરો ન ફેંકીને કચરાપેટીમાં નાખશું. પ્લાસ્ટિકનો ઉપયોગ કરશી નહીં. વધુમાં વધુ વૃક્ષો વાવશું અને જરૂર પડીએ જ વાહનોનો ઉપયોગ કરશી. વાતાવરણનું મહત્ત્વ સમજાવો. વાતાવરણમાં ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. વર્ગીકરણ આપેલું છે. ઉપર બ્રેકેટમાં જેટલા શબ્દો આપેલા છે તેને મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ તેની અંદર વર્ગીકરણ કરવાનું છે, જે તમે જોઈને લખી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા વિડીયોમાં.